સારું સિટીમાં આ વખત કોઈ હા નહીં, નોકરીનું કોક મેળ પાડવો પડશે. એના તો ખાસ્યું એમને કળવાભાની યાદ કરું. હલો, આ કળવાભા, મંદિરે આવજો, તમારું કોમ છે. હા, હાલ આવો મંદિરે. તાર ખેતીમાં કોઈ ઠા નહીં ને આપણે બેને નોકરીએ જવું તું એટલે થોડી ચર્ચા કરવી હતી. તમે મંદિરે આવો મેલડીમાંના. સારું. હલો, હા બોલો હજુબા. તો મંદિરે મેળીમાં મંદિરે એમ ને આવો હળ હો. હા મંદિરે આવી ગયો પણ હજુ સુધી કરવા ભા આયા નહીં. લાય હું તો સાચું બેસવા દે બોકડો. હજુબા. હા કરવા ભા હું હતું તમારી જ રાહ જોતો તો. આવો બેહો, બેહીએ ઘડીક વાર. બોલાવે તો ફોન કરી દયો મને. સારું જો આ વખત ખેતીમાં કોઈ સત્તરવાર નહીં તો એટલે મેરી નોકરીનું ચોક સેટિંગ કરવું પડશે આ વખત. નોકરીનું હા, નોકરીનું સેટિંગ કરવું પડશે. આ બાદ કંપનીઓ આવી એક બે તમારે કોઈ ઓળખાણ હોય તો તપાસ કરો. સાહેબને ફોન કરીએ તો કોન્ટેક્ટ હોય વળી. કરી તો જુઓ વાર કરી હાલો ફોન કરજો, લગાવજો હાલ. લગાવ ફોન લાવો કરીએ. ફોન તો તમારે ગજવામાં જોયો તો. એટલે આ પડી ગયો તો જો. હા, મેં જોયો ફોન એટલે ફોન તો લઈને આવ્યો. કળવાબાનો ફોન? હા બોલો કળવાબા. હા પણ હાલ તો હું ઘેર છું. નોકરી? હા સર નોકરી 2 જણ માટે એમ ને? હા તો કશો વાંધો નહીં. ચોકીદારની નોકરી 10,000 રૂપિયા પગાર આપે 2 જણને. કાલ સવારે હું હાજર હોઉં કે ના હોઉં, મારા મેનેજર હોય એને મળી લેજો. રાહુલ કરીને નામ મેનેજરનું. ગેટ ઉપર આવીને કહેશો ને તો ગમે તે રાહુલને બોલાવી લાવશે. હો એ ભાઈ મળજો મને આ કંપનીમાં. અત્યારે તો હું ઘેર છું પણ તમારી નોકરી પાકી તમે ત્યાં 2 જણની બસ. એ હારું હારું મૂકો. હા રાહુલ, કાલ 2 માણસ આવશે મારું નામ દઈને. હા નોકરી માટે મેં એમને કીધું ચોકીદારની નોકરીનું કીધું બરોબર. અને એમને સમજાવી દે ખાસ કે વિજુબાની સરમેન વિજુબાના ભાઈબંધ છો એટલે તમને ચોકીદારની નોકરી આલું. કંપનીના ગેટ ઉપરથી ખીલી જેવું એ ચોરાવું ના જુઓ હો. કંપનીમાં કેવું હાલ નાઇટ શિફ્ટમાં? હા હું સવારે આવીને મળું તો ને અને 2 માણસો સવારે આવો ને તો એમને સમજાવી દેજે બરોબર. એ હાર મૂકવું. એ હા બાબાને કઈ નોકરીની વાત કરીએ, કોઈ ઠકોણું પાડતા નહીં અને ફોને ઉપાડતા નહીં. મારે જવું પડશે એમના ઘેર હાલ. શું કરવાનું મારે? એ કળવાબા, એ કળવાબા, ઊંઘ્યાવાના ઉભા તો કે જવા નહીં. આ સવારના 8 વાગ્યા તો આપણે સવાર રાતે શું વાત થઈ હતી ઇન્ટરિયાની? એટલે કંપનીમાં કહેતા ને કંપનીમાં હાલ જવાનું. તમે બધું પાકા પાયે કરી નાખ્યું હા ને? મારે તો બધું કમ્પ્લીટ જ છે. એ હળો તાળા. એટલે બૂટ તો પહેલો હું. હા પહેલો હું ચંપલ પહેલો. હા બૂટ પહેલો હું. શું આધાર કાર્ડ ને એવું બધું લીધું કાગળ? બધું લઈને જ આવવું પડે ને તાણે. તાર સાહેબને વાત થઈ ગઈ ને આપણે. વાત તો થઈ ગયેલી હોય. આધાર કાર્ડ રાહુલભાઈ તો રાહુલભાઈ ઉપર છે બોલો ઓફિસમાં. અમે નોકરી માટે બોલાયા હતા ને એમને મળવાનું હતું. આપી સર બોલાવતા આવું અંદર જતા નહીં. સારું બોલાવતા આવો. વિજુભાઈ બોલાયા હતા. કમિંગ સર. કહું કે વિજુભાઈ ને માણસ નીકળ્યા
નોકરી માટે બોલાય લાવ ઉપર. હા વાત તો કરી હતી બીજું રાતે એમ કરો એમના ન્યાસે જઈને ઉપર બોલાવો કયો કે ઉપર આવી જાય બોલાવતો. સારું દિવાળી આવી છોકરાને બોનસ આપવી પડશે મીઠાઈ આપવી પડશે બોલાવી લાવો એમને સાહેબ બોલાવા. સારું અમે હવે જઈએ. તો નોકરી જ કરવી હે ને. 5000 પગાર આલે કે 9000 પગાર આલે. અરે હું વિજુભાઈને ફોન કરીને પૂછી લઉં ગેટ આગળ તો જગ્યા નહીં પણ ગામની ચોકી માટે તમારું કરું વિજુભા હમણાં ગેટ આગળ તો જગ્યા નહીં પણ આપણા મહેલાની ચોકી માટે નક્કી કરી દઉં બરોબર અને આજ રાતથી જ એમને કરી દઉં નક્કી બરોબર પગાર બગાર નક્કી કરી દીધો આજ રાતથી જ એમની નોકરી નક્કી કરી દઉં બરોબર હા મળી જા બે બેન એ હા જાગતા રહ્યો. જાગતા રહ્યો. લે બધા જાગતા રહ્યો. જાગતા રહ્યો. જાગતા રહ્યો. એક બોલો કાકા ચોથી આવ્યો. બહાર જતો કંપનીમાં નોકરી મહેલાનો જ ભણાવ પહેલાનો કેટલા પૈસા પડ્યા ગજવાન ઘાટ? 200 રૂપિયા જ પડે 200 ના બીજા આ અમે ઘાટ ના. નહીં લો ચેક કરી લો અડધી રાતે સ્ટાર્ટ થવા. ન્યાકા હુઈ જા. અડધી રાતે આવતો નહીં નકર. જાગતી રહો. રાતની નોકરી છે જાગતું રહેવું પડે ઊંઘે તો મેળ આવે જ નહીં કાકા પગાર આપણા ના પડે 9000 પણ આજ તો 9000 પગાર આવે પણ હવે તો કોક ને ગમે તે આવો પૈસા તો પડાવવા જ છે ગમે તે આવતું હોય પૈસા તો આપણે પડાવવાના જ છે રાતે ગમે તે છોકરો આવે ને તો આજ ગમે તે આપણે પૈસા તો પડાવવાના જ છે કાકા તો દો અરે ક્યાં ક્યાં મારા ઘરે વર્ષો સુધી પહેલાં પહેલાં પેલો તમે કઈ રહ્યા ચોકિયા છું ચોકિયા નવા અંદર જવું હોય રાતી 12 વાગ્યા પછી તો પૈસા આલીને જવાનું ચોકી કરવાની કેટલા પૈસા પૈસા દીધા વાહ પૈસા તો આવવાના કેટલા મળવાના એ થવું તો કેટલા પૈસા પડ્યા જેવા બધા લાય 200 ને જેવા બધા લાય રાતી 200 રાખો કઈ યાર 200 માં પેટ્રોલ પૂરા જો બાઈક કંપનીમાં જવાનું હોય અત્યારે ઘેર આવ્યા પૈસા અને હવે આવો તો વહેલા આવજો સારું ને અંદર નહીં જવા દો તો સાઈડમાં કરો 12 વાગે મોડાઈ જવા તો અંદર જવા મળશે નહીં જવા મળે ગરમ કોફી કરવી પડે તારે 400 રૂપિયા તો આયા નાસ્તો કરવા થશે એટલે આજુબાજુ જઈએ કેટલા આહિયન ફાણ 200 રૂપિયા વાપરશું નાસ્તો કરી આવીએ તાય તો જેડી પાર્લરે જવું હું જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો ચોર આવે છે જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો ચોર આવે છે હવે નોકરી તો અસલ મળી જશે કારણ કે રોજ નોકરી થાય આવી નોકરી છોડાય નહીં નોકરી કરવી જ ચાલી તો કારણ કે હોમી દિવાળી આવે રોકડી રોજ જબ્બર થાય રોજ 400 500 આવે તો સારું જ થાય હું આજુ બસ યા પેલા ઘેટે હતા. ઈ હતો પણ હું વળી તો આ ખાવા બાજુ થવાથી તો લાવો ભૂખ લાગી છે જે નાસ્તો બાસ્તો કરવા તો હજુ પણ 2 જણા તમારે કોઈ આવી તું? ઓ માર તો આવ્યા ને મેં તો એક છોકરો આવ્યો 200 પડાયા તારી લીધી. બસ માથે બાઈક આવી 400 ફટે ના લીધા છે ગોડા જેવા ખૂબ બધા ફટ તરત પૈસા કાઢી ના લીધા લાવો હેડો ભાગ લાવો હેડો આપણે બે બોલી થઈ હતી. ચાની બોલી થઈ હતી
જે આવે એ 200 માં ફાળ 400 માં ફાળ 200 રૂપિયા વાપરી કાઢીએ. સારું કરવા દઈએ, કોમ કરવું પડશે. બીડી એ લાયા નહીં, મસાલા એ લાયા નહીં, આમ પોણી હા હું તો એવું કશું ખાતો નહીં, પણ આ ભૂખ લાગી ગઈ પડ્યો ખબર નહીં, કોઈ ખાઈ ગઈ ગલ્લે જી હેડો જતા ગલ્લે ખુલ્લો હોય જતા આવીએ. હેડો લેડો ઓટો મારતા આવીએ. ઉપર તો ભલે ઓછો આલેલો, પણ ખેતની આજ તો મીઠી વાર નાખી અને મારે પોલીસની નોકરી મને તો મજા આવી ગઈ. રોજ 400-500 માં સારું છે અત્યારે. પગાર તો પડે રે બેઠો 9,000 તો એમને પડે રે. જાગતા રહેતું પણ આ જાગેલા જ છીએ કે અમુક પાર્લર તો ખુલ્લું હો. હા તે લઈ લો. અમુક પાર્લર ખુલ્લું તમને પડે તો લઈ એટલે લો. મારે તો બધી વોનીએ દેખાડા ને એમ ખાલી અને કાજે કેવડો બેવડો. હાડા 12 વાગ્યા. એટલે વોનીએ રેફર હા ને હાલો 2 આપો. બે આપું 5 વાળી આપું 10 વાળી 5 વાળી હાલો ને. ભાઈ એક લઈએ તો મારે ખાવી નહીં. ના તો મારા માટે જ લઉં હું તો. તો બે આલું. હવે 2 હાલો 2. અને રાતે યાર ગલ્લાનો ટાઈમ કેટલા વાગ્યાનો તમારે? રાતે 1 વાગ્યા સુધી હોય 1 વાગ્યા સુધી. આમ તો અમે પોકે રાખી નવા પાસે. એવું તો તમારા ભાઈ બે રહી ગયો એટલે અમુક અમે હોવા રાખશું તો ગલ્લા બલ્લાની બરાબર. ઠંડા હું ઠંડામાં જીરા લીમકા અને ઓરેન્જ એવું પાણીની બોટલ તમે કોઈ પીવું? આપણે પાણી બોટલ લેવી. કોઈ બોટલ આપો. પાણીની બોટલ આવી ગઈ બીજું તમે કોઈ બીજું પીતા નહીં ને કોઈ? ના આપણે નહીં પીતા. હું એ નહીં પીતો એવું કશું વ્યસન નહીં મારે. પણ નાસ્તા ખાઈએ નાસ્તા. સારું જલ્દી તમારો ગેટ ખાલી હે, જલ્દી ઓટો જો. જે આ પૈસા જ લાવો તમે ગોમની ચોકી કરીએ છીએ યાર. ચોકલેટો તો અને ચોકી કરો પણ પૈસા તો આલવા પડે તો ફરવા ચાલ દો ભૈયા. હું હાલ દઉં હેલો. શું આલ્યું? કે હું હાલ દઉં. 2 રૂપિયા હા બરોબર ને? હા બરોબર બીજા વર્ક કરો તો કાલ હાલ દઈશું. હા. હો? કેટલા? હા ચોકી કરજો ચોકી હરખી જ કરી છે. આજ પહેલો દાડો તો હારો માં હરખી હોય નોકરી. આવું ને આવું 15,000 આવ્યું ને તો બધી હરખાઈ ગઈ છે. ગોમની ને અમારી બધાની. બરોબર નાસ્તો બાસ્તો કર્યો ને? હો ધરી રહ્યા આપણે તો. હા હવે તમે હે ને જલ્દી ફટાફટ તમારા ઓટો આપણે ટોલામાં બેઠા હતા. અલા હે કાકા આ રાતના 12-1 વાગે તો બેઠા હોય. ગોમની ટોપી અમે રાખીએ. ઘેર જઈને ભોન કરો ફટાફટ. હવે ગામમાં કોઈ ચોરી થશે ઘરે પર તો મોં મારવા છે કે ચોકે શું કરો તમે તો ચોકી કરી તમે તો ઓટો મારવાની હશે ગામમાં. ચોકી કરજો ગામમાં તમે તો ઓટો મારવાની હશે. ઓટો હારો મારો જો જો એક ત્યાં ઊંઘી જજો બા. તમે નો હોય છે આ કહો બા હુઈ જા. આને અમે જઈએ તા હો. તમે તમારા ઓટો જતા રહો હું મારા ઓટો. સારું મહાદેવ તો ઓટો માર્યો છે, પણ આ પંચાયત તો બોલે મૂકું ઓટો મારતો હા. એમ કહું ઓટો તો મારો તો પંચાયત ના બોલે ચોકીમાં. એટલે આ પેલા આજુબા આટલા ફરા હોય કામ. એટલે આજુબા તમે શું કરો? આ ટોપી કરું. એટલે હું આ મહાદેવના મંદિર હું ઓટો માર્યો પેલા તો એના પંચાયતના બોર હું ઓટો માર્યો ને બધું. હા તો તમે આ તો નીકળ્યા પા. બસ આ ગોમમાં ફરવું પડે, ફરતા રહેવું પડે ને. તો મુએ તારા આમ મહાદેવ લઈ ઓટો માર્યો કીધું તો ચોકીને તો બધા મારો તો પડો ઓટો. હાર ફરતા રહો પછી હમણાં મળીએ. આ જોકો આવો એ ખુરશી ના જો. ઘડીક બેસીએ અરે બાઈક નો અવાજ આવો હાજે બરાબર ઉભરા. એ બરાબર એટલે રાતે તો આવો ખબર ખરી ને 1 વાગ્યા પછી તો ગોમમાં નહીં કહેવા જતા કોઈ. ગોમ અમારું ગોમ તમારે ચોકી અમે કરીએ રાતની. હા રાતની ચોકી અમે કરીએ. તે અડધી રાતે તો જ હતા. પૈસા હે ને ગોમ અમારું પૈસા ના આલવાના પૈસા બીજા લાવો જે પડ્યા વાળો પૈસા તો આલ દો જે હોય બીજા લાવો. 200 રૂપિયા જે હોય લાવવાનો. રાતી તો પૈસા વગર અમે કોમ હેડાતા જ નહીં. રાતી તો રાતી પૈસા લઈ જ દઈએ. 1 મિનિટ ઉભા રહેજો ફોન લાવજો તમે તો શું હતું ફોન લાવ એટલે શું હોય એટલે તમારો તમે ચોકી કને રાખ્યા હોય કન તો કે બીજું ભાઈ રાખ્યા ક્યાં બીજું પેલા ફેક્ટરી વાળા રહે હોય રે બીજું પણ ફોન કરો તમારે જેને તમારે જે કરો તો જ અમે રાતી આવતા રહ્યો પણ ઓહ ફોન કરવા દેજો ફોન કર બીજું ફોન કર આવો ચોક્કસ રાખ્યા 200 રૂપિયા વાળા. હેલો બીજું બા
તો કોણ હતા? ટ્રેક્ટર ઈવો તમારું કોમ હતું ઓફિસ ઉપર હો ને? હા રેડો આવી હાલ લા બીજું પણ તો જવાનો લઈ જજો. આવા શીખા જેવા ચોક્યાત રાખ્યા તે બહુ ના બીજું પણ તો નહીં, ઓફિસે છે ઓફિસે આવો. તો જો તમે શોખીન કરો હું તો તું મારે હા જો તમે પેલા ગેટે જવું પડશે પાવો કઈ નહીં આકડે હું તો હા જો મારે ગેટે જવું ઓફિસ તો આવી ગયા પણ પેલા રાતે લાલો ને કંપનીમાં અહીં આવે લાલા- ફોન કરીએ. લાલાને ફોન કરો. કરું સદા કરો. હેલો લાલા, એટલે આ તમે રાતે કંપનીમાં ઘેર આવતા હતા તો કોઈ ચોક્યા તે તમને રોક્યા હતા? કોઈ રોક્યા હતા? એવું એમ? 200 રૂપિયા લીધા હતા? મેં ચોક્યા તો પૂછ્યું તે કોઈ કે વિજુભાઈ રખાયા હા. વિજુભાઈને ફોન કર્યો તો ઓફિસ ઉપર આવે ને યાને હાર આવો ને હાલ આ મેં હું ને સદા કાકા બે તો હોય કણ છીએ જ. હાર આવી જા. ટપુ સાગા હું કરો તું? કોઈ ને ફોન જોઉં હાલ કંપનીમાં આવ્યો લે હાલ બીજું પણ ઓફિસે જઈને આવીએ. તને કોઈ ચોક્યા તો કોઈ કીધું તું? મને તો રોકી 200 રૂપિયા લઈ ગયો મારા જોડે તો. મારા જોડે 200 રૂપિયા લઈ ગયા. 200 ટપુ જોડે લીધા, 400 લઈ ગયા અમારા જોડે. 200 માલ લઈ લીધા હે તો. લાલો ને હો કા એટલે આ પેલા ચોકિયા તો એને ગોમના વિજુભાઈ કોક રાખ્યા તે મારે બહુ રૂપિયા પડાવો ગોમની અંદર આપણા ગોમની અંદર આબા ના પડાવો. 200 મારા જોડે લીધા, 200 મારા ટપુ જોડે લીધા. તે 200 રૂપિયા તો મારા જોડે લઈ ગયા. તારા જોડે લઈ ગયો? ઓહો. વિજુભાઈ કેવું પડશે કે આવા કેવા ચોકિયા તમે રાખ્યા તે આપણા ગામમાં રહેવું ને તો બહુ આપણા હાલવાના. એ જોવાનું હોય ને. ચોકિયાથી કમ્પ્લેન તો કરવી પડશે. ચલો વિજુભાઈ ઓફિસે ફોન તો હેડો, કર્યો. બીજું વિજુભાઈ અંદર જ બેઠા લે. બોલો કાકા. વિજુભાઈ હા બોલો. કોક તમે ગામમાં ચોકિયાત રાખ્યા? ઓહો ચોકિયાત રાખ્યા મેં. ચોકિયાત રાખ્યા પણ આજે તમારા ચોકિયાત મને હેરાન જબર કર્યા. મારા ભાઈબંધો જ છીએ રે. તમારા ભાઈબંધો પણ આવાઈ ગયા. તે શું કર્યું તમને? અમે હોટેલે ચા પીવા ગયા હતા, બરોબર? હું ને કાકા બે જણા. હા તે આવતો તો રસ્તામાં આપણો ગોદરે ઉભો રાખ્યો. હા મને કે 1 વાગ્યા પછી આપણો ગામમાં એન્ટ્રી નહીં. હું કહું ચાલ અમારું ગામમાં એન્ટ્રી નહીં. હા તે કે એન્ટ્રી નહીં. તે કશો હતું કોઈ એન્ટ્રી નહીં ને કે ના. બરોબર બરોબર. પછી કે ખીચામ કેટલા પડ્યા? હા. કોઈ મારા ખીચામ તો પડે પૈસા, તમારું કરવા. તે 200 રૂપિયા મારા જોડે લઈ લીધા, મારા કાકા જોડે 200 રૂપિયા લઈ લીધા. હા તે મેં પૂછ્યું કે તમે ચોકિયાત કને રાખ્યા? તે કે વિજુભાઈ મને ચોકિયાત રાખ્યા. મેં તમને ફોન કર્યો એટલે તમે કહો હું ઓફિસ ઉપર ઓફિસે જતો હું તો. પછી અમારા ભાઈ કંપની જાય લાલો ને હા એ તો ખબર હશે છોકરાઓ કોણ 200 મારા જોડે લીધા, 200 મારા જોડે લીધા. ટપુ જોડે લીધા, 200 આ છોકરા સાગર જોડે જોડે લીધા. બરોબર. એક મિનિટ તમે ઉભા રહો, હું હાલત ફોન કરું. કળવાબા કેવી ચાલે નોકરી? એવું હે? તો એક વાત સાંભળો મારી. પેલો ઉપાડની વાત કરી હતી ને તમે, આપણે રાહુલ જોડે વાત નથી કરી મેનેજર જોડે મારા, એ ઉપાડ લઈ જાઓ આઈ નેળો. હું હવે ઊંઘવા જઉં છું ઘેર. 3:30 થવા આયા હી. ઓફિસે આવો, હજુ પણ લેતા આવો. હાલ જો આ ઓફિસે આવો. એ હાલ રેડો હાલ જ આવો. અરે અજુબા રડો આપણે બોલાયા હતા ને. કેમ? હજુ તો ઉપરની વાત નથી કરી. ઉપર આલો. હવે ફોન આવ્યો કે હેડો કે ઉપર આલું કે રડો જીએ હો? એ કે હાલ દઈએ તારે કે આપણે દિવાળી કરવા થાય ગયા.
પણ આખી રાત થાકી જવાની પૈસા જોઈ વિચારી વાપરજો પણ હા બધા વાપરી ના નાખતા ઉપર હાલે એટલે. વચમાં તો આમાં હું ઘર ગયેલો અસર ચકાતો ખેંચી બીજા લીધા એક તો આ બીજું પાછા પગાર છે ઓફિસનો તો એટલો બધો હા કે ચટટ ફાવતો નહીં હવે ટેકો લઈને હેડવા થાય અને કરતા બીજા માળે રાખો. હા ધોતી બોતી રહેતું નહીં પછી કે ચોકી છે ક્રાસી ઓફિસ તો ચલી હતા લીધી એટલે હમણાં આવજો પડતાની માં હા ખા પૈસા પૈસા લેતા કર રહેશો હું 5000 બીજા વધારે પહેરી દઈશું બીજું પણ શું છે જુઓ. એટલે હજુમાં આ તો પેલા પકડ્યા થઈ રહ્યા નહીં વાહ આટલા બધા આ 4 જણા પકડ્યા તમે પકડી ભાઈના 2 જણા તો મેં પકડ્યા વાહ સાચી હું કરવા પણ એ રહ્યા ને ઓહો. આવો હજુમાં બોલો બોલો કેવી ચાલે ચોકી અસર ચાલે ચોકી તો એકદમ આ ઓળખ્યા માણસો ને બધા ઓળખ્યા ઓળખ્યા તો રાતે અમે નતાબાજી થઈ ગયો હા, અડધી રાતે રાતે મોડા નતાબાજી તમે એ તમે કોમ સારું કરીને આભારી જાય એમને પણ એ મહેલાના જ માણસો ગામના જ માણસો હો તમે એમના પાસેથી પૈસા ચમ પડાયા એમ કહો શું લીધા યાર આ તા કુટુંબોની બધા હતા રાત્રે 2 વાગે આયા હીરા મારા જોડે કમ્પ્લેન લઈને આયા તમારી નહીં લીધા પેલા શેળથી કળવાભાઈ લીધા કે આ શેળથી અજયભાઈ લીધા બધા છોકરા એવું કઈ ફોન ખુલી ગયો વાત સાચી હું કરવા શું કરું કહો બોલો એડો મારા જો ભાઈબંધીમાં મેં તમને નોકરી રાખ્યા હતા મારા તમારા નોકરી હવે જોતી નહીં હવે તમે અમે ઉંમર લાયક છો તમારાથી કોમ આવી થશે નહીં એટલે એક કામ કરો તમે આજની દોંજી જે છે એ લઈ ઘેર દો. પણ અમારે ભૂલ થઈ જવાનું નહીં કરીએ હોય તો ના ચાલે પણ એવું આવું તમારા જેવો કોમ જ નહીં થાય એટલે એક કામ કરો એક આ 500 રૂપિયા આજની દોંજી તમને આજ દઉં આ છોકરા પાસે તમે પૈસા લીધા હોય ને એ પૈસા વાપરજો તમે તાર બરોબર આજ પછી કોઈ બી જગ્યાએ નોકરી જવું હોય ને તો મારી ભલોમણ તો માંગતા નહીં હું તમને ચોય નોકરી રખાય નહીં ભાઈબંધો તમે વિશ્વાસ રાખતા નહીં ભાઈબંધ તમે મારા લાખ રૂપિયાના હાચા પૈસાની જરૂર હોય તમે ત્યાં લઈ જજો બરોબર પણ નોકરી બાબતે તમારું વર્તવ્ય ખોટું લાગ્યું બધા માણસો બધા કમ્પ્લેન લઈને આવ્યા રાતે 2:30 વાગે અને દિવાળી હોવા એને સુધા કરી દીધા કશું નહીં. હેડો આપણે પેલા લીધા ના મૈયા દિવાળી આપણા 1000 તો થઈ જશે થશે હવે તાર ઘરે આ લખણી હોય તો ભોગવ રોતા જીયા બે તાર ઘેર આવતા કશો વાંધો નહીં સુખ શાંતિ તમે ત્યાં ઘેર જતા રહો બધા ફોર્મ બોલાવજો પાછા કશો વાંધો નહીં કોમ પછી હું કહે હા બરોબર હા બરોબર કરીને ભાઈઓ બી બરાબર. તમને જીવનમાં કોઈ સારો છોકરો હોય તો કહેજો તો આપણે આપણો ગામની ચોકી માટે રાખીશું બરોબર તમે શિયાળો આવે એટલે ચોકિયાત તો જોશે આવો એક આપણે ચોકિયા હતા ને બરોબર. કાલ નંબર આવી લો હા તો કહો તમારે ઓફિસ મોકલી દેજો હે બરોબર આપણે ફેક્ટરી મોકલી દેજે બરોબર હવે જઈને ઊંઘો તમે ત્યાં શાંતિ દિયો એ હા આપણી લાલચમાં આ નોકરી ખોઈ પેલા 200-400 રૂપિયા લેવા છે ને એમાં નોકરી ખોઈ ને આપણી દિવાળી બગડી એવું થયું ને હવે જીવનમાં નિયમ રાખવાનો કે જે જગ્યાએ નોકરી કરવા જઈએ ને ઈમાનદારીથી કરવી. ઈમાનદારી કરવાની કોઈ ચોરી લાલચ કે એવું કરવાની. કરવી નહીં નહીં. ઈમાનદારીથી નોકરી કરવાની તો જ આપણે આગળ આવીએ ને કે આગળ આવશું નહીં બરોબર કટ કરો. મિત્રો આ વિડીયો બનાવવાનો અમારો હેતુ એટલો જ હતો કે કોઈ બી જગ્યાએ આપણે નોકરી કરવા જઈએ તો એ નોકરી પર કોઈ લાલચ કરવી નહીં અને ઈમાનદારીથી નોકરી કરવી તો જ એનું સારું ફળ મળશે એ માટે જ અમારો આ વિડીયો બનાવવાનો હેતુ હતો તો અમારી ચેનલ ગમી હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.